રામ રામ મિત્રો ને કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ને અત્યારે આપણે મિત્રો વાત કરવામાં આવે છે. આપણે આવી ગયા છે પરેશ કાકાની વાડીએ અને ત્યાં મિત્રો માણસો આવ્યા છે દાર જોવા. અને આપણે કઈ રીતનો દાર જોયો છે આપણે નિશાન આપણે બધાને બતાડી દઈએ. અને આપણે દાર કરવાને 2-3-4 દિવસની અંદર આપણે નિશાન કરી દીધું છે. તો મિત્રો પેલા આપણે ફટાફટ નિશાન કરી દઈએ. આપણે પેલા નિશાન કરી દીધું અને જો કે પથ્થર રાખી દઈએ એટલે એની માથે આપણે નિશાન કોઈ દી ખોવાય નહીં. એટલે જો ફટાફટ આપણે કરવાનું તો છે 2-4 દિવસની અંદર. એટલે ફટાફટ નિશાન ખોલી દીધું છે. અને જો માણસો તમને બધા દેખાય છે જવાનો હતો દાર, કેમ કે આ છે 8 વીઘા જમીનની અંદર આપણે દાર જોયેલો છે. જો અંદર પેલા ખાટો પેલા બિહાડી દઈએ. આપણે દાર કમ્પ્લીટ જોઈ ગયો છે ને અત્યારે આપણે વાડીએ જઈએ અને કેમ કે ચા પાણી પીએ ને આપણા ભાઈને આપણે પૂછ્યું કે કઈ રીતનું પાણીની અંદર હતું ને એ બધું આપણે પૂછવાનું હોય તો આપણે મિત્રો ફટાફટ આપણે વાડીએ વયા જઈએ. આપણે નિશાન છે આપણે ત્યાં પૂગી ગયા છે. આપણે વાત કરવામાં આવ્યો તો જવા આપણે અગરબત્તી શીખવાને આપણે વધારવાનું છે. તો મિત્રોમાં 2 નિશાન છે અને એક છે આપણે જો કેમ કે ઓલો નાનો આંકડો તમને બતાવી દો જે દેખાય આ સીધની અંદર. અને 2 નિશાન આપેલા છે અને આ નિશાન છે આપણે 180 ફૂટ આપણે દાર કરો ને એટલે ટૂંકમાં અંદર આપણે પાણી આવી જાય છે. અને આપણે મિત્રો વાત કરવામાં આપણો દાર ગયો તો ખાલી બચ્ચોને 25 ફૂટ ગયો ને તો એ કોરો ગયો તો. અને વાહ છે ને જ્યાં 450 ફૂટે કેમ કે ફૂલ પાણી આવે, કેમ કે અલગ અલગ પોળ કીધા છે એ તમે વાત કરતા જ નહીં. અને એનું ફ્રી છે લેવાની, કેમ કે 5200 રૂપિયા લેવાની ફ્રી છે. અને આપણે જો તોય આપણે કરાવવાનું હોય કેમ કે પાણીને આપણે મિત્રો ખેડૂતની અંદર તંગી હોય ને તો આપણે દાર તો કરાવવો જ જોઈએ ગમે એમ કરીને. અને પાણીની વાત કરવામાં મિત્રો ક્યાંય આ બાજુ પાણી છે જ નહીં અમારી બાજુ જમીનમાં. કમ્પ્લીટ કરવાનું હોય તો આપણે પેલા ફટાફટ આપણે જોઈ નાખીએ. તો પેલા ટાઈમ હું ટ્રાય કરી લઉં કેમ કે નારિયેળ મારાથી ઊભું થાય છે કે નથી થતું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો તમે બધા મજામાં? અત્યારે બીજો દિવસ ઉગી ગયો તમને અવાજ બધે સંભળાતો થઈ ગઈ છે ગાડી ચાલો અને પારસ કાંઈ ઉઠીને થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને આપણે પેલા માતાજીને દીવા બીવા કરી નાખ્યા છે. અને પછી મેં આપણે શુભ કામની અંદર બધું આગળ આપણે વધવાનું હોય તો આપણે સવારમાં બધું એ કામે કરી નાખ્યું ને અત્યારે વાગી ગયા છે 2 જેવું. અને ગાડી આવી ગઈ કયું આવી ગઈ ફટાફટ આપણે જવાનું હોય ખેતરની અંદર. અને વર્ષ અંદાજે કેટલો દાર કરવાનો છે? દાળ 200-250 કરવાનો છે. 200-250 ફૂટ કરવાનો છે. તો આપણે બધી ત્યાં જઈને માહિતી મેળવવાનું ને કઈ રીતનું બધું પાણી આવશે ને તો આપણે વિડીયોની અંદર તમે જોઈ કે બધાને ખબર પડી જાય કેમ કે કેટલી દાર કરવાનો હોય ને. તો હાલો બધા મિત્રો ત્યાં જ વયા જાય પેલા. મિત્રો ફાઇનલ આપણે ખેતરની અંદર પૂકી ગયા અને ગાડી આવી ગઈ ને આપણે અગરબત્તી બધી કરી નાખ્યો અને ચાલુ કરવાની છે. એટલે ફટાફટ હવે ચાલુ બાલુ કરી નાખીએ. અને ભાઈ કંઈ ઘટે નહીં કે કપરેશન આપણે આવ્યું હતું ને એ જ વાડી એ જ કપરેશન હતું, કેમ કે પાણીને હવે કેવી રીતે આપણે માહિતી મળવાનું હોય તો આપણે બધા જોઈ નાખતા હતા. કેમ કે અત્યારે મિત્રો એવું બધું કંઈક કામ છે તો આપણે ફટાફટ હવે એ બધું કામ કરવાનું હતું તો આપણે બધું કરી નાખ્યું. અને અત્યારે પૂકી ગયા ડાયરેક્ટ અહીંયા કપરેશન વાળા ભાઈ અને રેવલ દોરીનું હતું બધું કામ ચાલુ થઈ ગયું હોય. ફાઇનલી મિત્રો ગાડી ઉપડી ગઈ છે અને આ બધું આપણે પાછળ ગાડી છે. અને આવી રીતના બધું કેમ કે નારિયેલ આપણે મૂકી દો કેમ કે હવે પાવર આવી ગયો અહીંયા ગાડીની અંદર. હવે આ બધું ચાલુ બોલું થઈ જાય અને એવી રીતે બધું કામગીરી હતું તો ફટાફટ મેં એ બધી કરી નાખ્યું ને તો કેમ કે હવે તપાસ કરી દે ચાલુ કેમ કે આપણે ડ્રાઈવર છે. ઘડીક વાર તો મોટો પાનો હાલ્યો કેમ કે કેસિંગ બિહાડો હોય ને એવી રીતનું હાલે. અને અત્યારે નાનો પાનો ચડાવવામાં આવે અને આ દાર હાથનો અને ઓલું હતું મોટું પાનું હતું. અને આંટી છે આ નાનું છે, બાકી ઓલું તો હતું બહુ મોટું એટલે કેસિંગ બિહાડવા માટે ઉપયોગ કરવામાં આવે. અને અત્યારે જો આવી રીતનું ચડાવી દીધું ફાઇનલી. હવે એટલે આપણે લાઈનો બાંધ્યો ને હવે કરી દીધો. અને થોડીક ડમરી ઉડાડી તો ટાઈસ બતાડી દો કે કઈ રીતની ધૂળ આવી છે. તો આવી રીતની કંઈક મિત્રો ધૂળ આવેલી છે જોઈ શકો. અને ભાઈ હવે હાલ છે એટલે બહુ ઊંડું જ જવા દેવાનું 250 પહેલાં 45 ફૂટે પાણી આવવાનું છે પહેલાં કીધું હતું. અને આવી રીતનું બધું કામકાજ છે અને ડાયરેક્ટ બધું એવું છે ભાઈ. તો પાણી હવે મિત્રો કેટલું કામે તમે મિત્રો વિડીયોની અંદર જોઈ રાખજો. મિત્રો કેસિંગ લઈ આવ્યા છે અને કેસિંગ નાખવાના છે અંદર, કેમ કે 10-15 ફૂટનો હોય તો આવી રીતના બધા કેસિંગ નાખવાના છે. અને આવી રીતના બધી ફૂલ તૈયાર હતું વહી ગઈ છે 2 લાઈન એટલે 30 ફૂટ જેવો વહી ગયો. અને
આવી રીતના કેસિંગ નાખેલો હોય. જેમ કે લાંબો બહુ કેસિંગ છે ને ઉપર ડાયરેક્ટ ચડાતું નાણાંની મદદથી, કેમ કે મજૂર એટલા બધા કામે કરવે નહીં અને ટૂંકમાં બધું પતી જાય, કેમ કે પાવડો ખેવાળવા ધૂળ ખેવાવાળા જ મિત્રો અંદર હોય, કેમ કે પાવડો આપવાવાળા જ માણસો હોય બધા. અને જો આગળ ફટાફટ કેસિંગ ખેવાડવાનું કામ કરી લીધું અને એ બધું મિત્રો પ્રક્રિયા ચાલુ જ છે આપણે, અને બંધ તો ચાલુ જ નહીં, કેમ કે આવ્યું છે તો ભાઈ કરવું જોઈએ અંદર. અને આવી રીતે નીકળી 60 જ નીકળી, હજી 30 ફૂટ નીકળી 60 જ આવી, હજી તો 45 ફૂટે પહેલું સ્તર આવી જાય પાણીનું. અને આવી રીતનું બધું કહેવામાં આવ્યું હતું. અને જો કેમ કે પીરી એકદમ મીઠી નીકળી ધોઈ જેવી, જો આ બધું તમે જો એટલી. અને જો કેસિંગ પેલા ફટાફટ જો બિહાડી જ દીધો અત્યારથી, તો ફાઇનલી કેસિંગ બી ગયો. અને આવી રીતનું બધું છે, તો મોટામોટી બધું કામગીરી બધી થઈ ગઈ. દાર હોય ગયો. આપણે વાત કરવામાં આવે તો આવી રીતની કંઈક ધૂળ નીકળેલી તમે જોઈ શકો. અને 45 ફૂટ તો વયો ગયો. 45 ફૂટ તો કંઈ મિત્રો આવ્યું નહીં, અને ધૂળ ઉડી ખાલી. હજી તો કેટલોક જવાનું હોય, 120 ફૂટે પાણીને કીધું હતું, અને છેલ્લે એન્ડમાં તો 250 ફૂટ કરવાનું હોય. અને આ ચોથી લાઈન ચડાવીને કરી દીધું ચાલુ, અને હજી તો કંઈ આવ્યું નથી. અને એવી રીતે બધું છે હજી તો જાજુ હાલવાનું હોય, કેમ કે મિત્રો વિડીયો જોઈ રાખો કેટલું. ખાલી 150 ફૂટ ડાર થઈ ગયો. હવે ખાલી વધ્યો છે 100 ફૂટ ડાર કરવાનો, અને થોડોક ભેજ આવ્યો હતો, હજી આવ્યો નથી. અને 100 ફૂટ બાકી, 100 ફૂટમાં અંદર રમત રમવાની છે, કેમ કે આવે તો માલામાલ નકલ તો ભૂખ ભેગામાં એ બધું હે ભાઈ. તો અત્યારે 100 ફૂટમાં તો ખાલી એટલી બધી નીકળી ગઈ. 100 ફૂટ ઢગલો થાય એટલે ધૂળ તો નીકળે જાજી બહુ. અને આવી રીતે બધું ક્યાં કરવાનું, અને તમે જોઈ શકો હજી કંઈ આવ્યું નથી, અને હજી તો ચાલુ જ છે કરવાનું. હવે ખબર પડે કેમ કે કઈ રીતનો બોર હાલે ને, હજી આપણે જોઈ રાખો, કેમ કે કેટલો ભેજ આવ્યો. મિત્રો 270 ફૂટ ધાર હોય કે કંઈ આવ્યું ને પાણીને ટીપવું, તો તમે મિત્રો કોઈ ધાર જોરા હોય ને તો કોઈ પાસે જોરા હોય ને એમણે તમારે મૂકી દેવાય. અને આપણે આમાં 5500 રૂપિયા નાખ્યા ધારની અંદર, કેમ કે જોરાવાના તો કંઈ આવ્યું નહીં. આમાં ધીંગાણું જામ્યું તો જેવાનગર તેવું તો ગમે એમ કરીને આપણે પાણી આવ્યું નથી ને. હવે તો આપણે સવારે જ મિત્રો મળીએ તમારી સાથે. મિત્રો ફાઇનલી આપણો દાદાનો ધાર થઈ ગયો. તો મિત્રો આપણે વાત કરશું તો મિત્રો, કેમ કે એ ભાઈએ જો વ્યક્તિને હું તમારું નામ તો નહીં જ લઈ, અને કેમ કહેવા માગું છું કે એને 5500 રૂપિયા એને દાર જોવાના લીધા હતા, અને એક ટીપું પાણી આવ્યું નથી. પડ ખાલી એકને એક જ બેસી ગયા ને, કારો પાણો સેટ સુધી આવ્યો ને મિત્રો, હાવ ધૂળે ચડી ગયા ને. કાનભાઈ તો પૂછી લે હું ખોટું બોલતો હોય તો. એમાં રાઈતે આવ્યું હતું ને, રાઈતે કપરસન આવ્યું હતું. આપણે નતા ગયા, પણ ઈ કે કેટલા ફૂટ કર્યો તો 270 ફૂટ કર્યો. એ ભાઈએ તો 250 ફૂટનું કીધું, 250 ફૂટમાં ફૂલ પાણી આવી જાય. પાણી આવ્યું જ નહીં. આવ્યું જ નહીં. હવે તમને તમારે એવું હોય તો હાલો તમને ન્યા જણે બતાડી દઉં, ન્યા દાર ની અંદર આપણે ખોટું બોલતા મિત્રો છે જ નહીં. હા કઈ આવ્યું જ નહીં. એટલે છે ને આમાં જોવા વાળું નક્કી નથી થતું. તમે તો હોય ને તો આવી જાય, નકર આવે નહીં. એમાં એટલા પૈસા મિત્રો હોય કે ના હોય, તમે મિત્રો કમેન્ટમાં મને જણાવો કે 5500 રૂપિયા લીધા ને એક ટ્રીપો મિત્રો પાણીનું આવ્યું ને ભીનું નતો આવ્યું. મેં મારો વિડીયો તમે આખો જોયો તો બધાને ખબર જ પડી જાય. લૂંટવાના ધંધા કે હોય ખરેખર તો એ ને યાર. આમ આપણે એમ કહીએ કે આપણે દાર કરો તો આપણે રીતે મેલ દેવાય. જોવા વાળો ગેરંટી લે તો જ મેલાય, નકર તો યાર 5000 લઈને વહી ગયો કોરાડો દાર. હવે એ ભાઈ પાછા એમણે ફોન કર્યો તો એ ભાઈ કે હું પાછો જોઈ જાય નહીં આમ ને તેમ ને. હવે એ આવે જ નહીં મિત્રો, કે 5000 એને આવી ગયા. આપડા તો 5 ગયા ને, આપણે તો 5000 એ ફેલ જ ગયા મિત્રો. ફાઇનલ આપણો દાર હતો ને, આજ લોકેશન ઉપર પણ ગાડી રાખી હતી. અને જો તમને આંકડો છે ને ત્યાં પણ પૈસા નાખ્યું હતું. અને જો આપણે દારની મિત્રો વાત કરીશું ને, આમાં કાંઈ મિત્રો એક ટીપું પાણીનું આવ્યું નથી ને. હાવ એટલે હાવ કોરે ગયું, હાવ કોરાડો ગયો ને તો એ છે ને થોડોક ટાઈમ હે ને ભરાય તો જાય. થોડો ભરાય તો જાય મિત્રો. પાણી જાય ધૂળનો ઢબ્બો કેવડો થાય, ધૂળનો ઢબ્બો આપણે ખેંચીને ડાયરેક્ટ વાહ મૂકી દીધો. જો અને તમને મોઢું છોડીને બતાડી દઉં, કાંઈ આવ્યું જ નથી. એમાં દેખાયો તો નહીં મિત્રો વિડીયોની અંદર, તો એ બતાડી દો. હાલો ફાઇનલ આપણે બધું છોડી નાખ્યું. અને અંદર મિત્રો કાંઈ દેખાયા તો નહીં, કેમ કે તડકો રીતનું આવે ને ભાઈ, દેખાવાનો પ્રોબ્લેમ છે બહુ એટલે બહુ. એને ભાઈને ખાલી એટલું જ કહેવા માગીશ તો ભાઈ એને તમે બધા દારના ધંધા કરો ને તમે બંધ કરી દો એક વાર. તો પહેલી વાત બંધ કરી દો ધંધા દાર જોવા. અને મિત્રો મેં એને ભાઈને હજી મેં કીધું તો ફોન કરીને, જો મારા કઈના ખેતરમાં તમે પાણી કંઈ કાઢી દે કે કંઈ દાર જોવા વાળા, હું બધાને આખા ગુજરાતની અંદર વિડીયોનો કહેવાનો છું.
તો આખા ગુજરાતની અંદર તમે કઈને મારા ખેતરની અંદર પાણી કાઢ્યું છે મારે સીમની અંદર આખા દી હોય અમુક હોય એક હોય અમુક હા. સાચા હોય અમુક છે ને અમુક સાચા હોય આપણે સાચા વ્યક્તિને આપણે આ કહેતા હોય, આ ખોટા ધતિંગ કરવા વાળાને મિત્રોને આપણે એને કહેવાનું છે કપડો છે ને આટલી તૈયાર હું હા. ભરીએ ને માથે તો ખબર પડે તો એ એકે ઉભાતા જ નથી. તો મિત્રો એને કહેવાનું છે મારા ખેતરની અંદર તમે દાર કરાવજો અને 10,000 ઇનામ હું આપીશ. એમ કહું મારા ખેતરની અંદર પાણી જો નહીં આવ્યું તો તમારા ગાડીનો ખર્ચો દેવાનો, બધોય જોવાનો ખર્ચો એ બધો તમારા ટિકિટ ભાડા નહીં તો દેવાના. અને જો પાણી ના આવ્યું તો તમારા બધાને ઓગરી ગયા. અને તમારે આ જોતા હોય તો 10,000 ઇનામ મારા તરફથી, કેમ કે ગાડીનો જેટલો ખર્ચો થાય એટલો ડબલ હું મારા ખેતરની અંદર દઉં. પાણી હાટું યાર 5-10,000 હા. દઈ દે એમાં કઈ અને મિત્રો આમાં મારે 32,000 ની મહેનત થઈને એટલે આમ અઘરું લાગે, એટલે પાણી નહીં આવ્યું ને એટલે તક લાગે ભીનું ના આવ્યું એટલું. ખેડૂતો એને પાણી હાટું 5-10,000 રોવાય નહીં કે હા. હોય 5-10,000 એને રોવાને દઈ દે પાણી થતું હોય તો એ હે ને ધતિંગ કઈ હા. પાણી આવે નહીં. આ ધતિંગિયા દાર જોવા વાળાને વિડીયો મિત્રો મોકલી જ દીધો ને થોડોક બને એટલો શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં, કે આપણા ખેડૂત મિત્રો ફસાઈ ના જાય. અને જો આપણે ફસાઈ તો ગયા જ છે આમાં. તો ફાઇનલી આપણા વિડીયો જોઈ ને મેં આ કર્યું હતું, કેમ કે 32,000 નો ખર્ચો આવ્યો ને ભાઈ, બહુ યાર અતિશય આપણે 32,000 નો કારણોનારે ખર્ચો આવે તો ભાઈ. તો આ વિડીયો મિત્રો ગમે એટલો શેર કરજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં જરૂર જણાવો. મળશું બીજા વિડીયો સાથે.